શહેરા નગરપાલિકા ટાઉન હોલમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ અને કિસાન શિબિરની ઉજવણીનો કાર્યક્રમ કરાયો હતો. પંચમહાલ જિલ્લાના શહેરા નોર્મલ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતી વન વ્યવસ્થા મંડળી દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી અંતર્ગત શહેરા નગરપાલિકા ટાઉન હોલમાં શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આરવી પટેલની અધ્યક્ષતા હેઠળ પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ અને કિસાન શિબિરની ઉજવણીનો કાર્યક્રમ કરાયો હતો, જેમાં પરિક્ષેત્રે વન અધિકારી આરવી પટેલ દ્વારા વનનું રક્ષણ અને પર્યાવરણનું જતન કરવા બાબતે ઉપસ્થિત સૌને માર્ગદર્શન અપાયું હતું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે શહેરા તાલુકામાં વન્યજીવોનો ખૂબ જ વધારો થયો છે. સ્થાનિકોનો સાથ સહકાર મળે તો જંગલ વિસ્તારની જાળવણી સારી રીતે થઈ શકે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી શહેરા દ્વારા ફાયર અને પર્યાવરણ બાબતે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ મહીસાગર દ્વારા પણ વન્યજીવ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાય તે હેતુથી જરૂરી માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમમાં શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ, પૂર્વ પ્રમુખ મગનભાઈ પટેલિયા, મહામંત્રી નટુભાઈ રાઠોડ, રમણભાઈ રાઠોડ, તાલુકા ભાજપ કારોબારી સભ્ય વિક્રમસિંહ પગી આ સહિતના અધિકારી પદાધિકારીઓ તેમજ વન વ્યવસ્થા મંડળીઓના પ્રમુખ, મંત્રી અને વન વિભાગના કર્મચારી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને અમારો ગામડાનો માણસ તો એકલો એને બગાડી દેશે. એટલે બોરિયામાંથી ધારજી કાકા આવેલા છે. ધારજી કાકાના ઘરની ઉપર દીપડાઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. કે નથી આવતા ધારજી કાકા? દીપડા આવે તો શહેરા તાલુકામાં વન્યજીવોનો ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે. આ બધો તમારો સાથ સહકારના કારણે થઈ રહ્યું છે. તમારા સાથ સહકાર વગર કંઈ થવાનું શક્ય નથી. ધારજી કાકાએ કીધું એમ, અને આપણા શહેરા તાલુકાના માન્ય શ્રી જેઠાભાઈ ભરવાડ ધારાસભ્ય સાહેબ, એમના પણ ખૂબ પ્રયત્નો છે કે ભાઈ કોઈ પણ હિસાબે તમને 5 વર્ષથી અહીંયા મૂક્યા છે, મને જંગલોમાં વધારો કરીને આપો. જંગલોમાં વધારો કરવાના સાક્ષી આ બંને છે. એમના વિસ્તારમાં વધારો થયો હશે. વિક્રમભાઈ દલવાડાથી આવે છે, તો એમના વિસ્તારમાં લગભગ તાળવાથી લઈ અને છેક મંગલિયાણા ધરોળા સુધી 8, 9, 10 કિલોમીટરનો આખો પેચ અત્યારે સારો થઈ રહ્યો છે. એવી રીતના બોડીદરાથી આવે છે, ડુમેલાવથી આવે છે. એટલે દરેક જગ્યાએ આપણે ખૂબ પ્રયત્નો કરીએ છીએ. એમાં તમારો સાથ સહકાર હશે તો આનાથી ખૂબ સારું થશે. અમારી બદલી તો આજે અહીંયાથી કાલે બીજી જગ્યાએ થઈ જવાની છે, પણ શહેરા માટે કંઈક એવું મૂકીને જઈએ તો આવનારી પેઢી પણ તમને અમને યાદ કરશે. ઝાડ વગર, જંગલ વગર કે પાણી વગર, હવા વગર, આ કચ્છા વગર આપણું જીવન નકામું છે. ગમે એટલા પૈસા હશે પણ આ બધું ખરીદી શકાય નહીં. એટલે આનો બેલેન્સ હશે તો આપણે જીવી શકશું. આટલું કહી અને આજનો પ્રોગ્રામ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરી. ઇકબાલ લડબડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.